ચોમાસાને લઈને સૌથી મોટી ખુશખબર સામે આવી છે। 14 દિવસે આવ્યા ચોમાસાના સારા સમાચાર અને 5 થી 6 દિવસમાં ફરી સક્રિય થઈ શકે છે ચોમાસું। દક્ષિણ ગુજરાતમાં સક્રિય થઈ શકે છે ચોમાસું તો હવામાન વિભાગ દ્વારા આ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। 15 જૂન બાદ સક્રિય થઈ શકે છે ચોમાસું તો છેલ્લા 14 દિવસથી ચોમાસું અટકી ગયું છે। રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। 18 જૂન પછી અતિભારે વરસાદ ખાબકશે તો 12 થી 18 જૂન દરમિયાન વરસાદી માહોલ રહેશે અને હાલ ગુજરાત પર કોઈ સિસ્ટમ સક્રિય નથી તો 12 જૂન સુધી દરિયાકાંઠા વિસ્તારમાં વરસાદી માહોલ રહેશે। ચોમાસાને આગળ વધવા માટે અનુકૂળ સ્થિતિ જોવા મળી રહી છે અને 14 જૂન આસપાસ મધ્ય ભારતમાં બેસી શકે છે ચોમાસું તો હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયું છે અનુમાન અને 12 થી 16 જૂન દરમિયાન દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે તો 13-14 જૂને કોંકણ ગોવામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના કેટલાક સ્થળોએ અત્યંત ભારે વરસાદની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। अभी फिलहाल कोई सिस्टम नहीं है। उम्मीद है कि नेक्स्ट वीक में शायद मानसून फिर से सक्रिय हो जाएगा, खासतौर पे साउथ गुजरात रीजन। नेक्स्ट वीक मतलब 15 के बाद थोड़ा सा सक्रिय साउथ गुजरात रीजन। जो वर्तमान परिस्थितियां हैं उसमें पश्चिमी हवाएं चल रही हैं और थोड़ा सा मॉइस्चर कन्वर्जेंस है जिसकी वजह से अगले 7 दिनों तक छुटपुट बारिश देखने को मिलेगी गुजरात रीजन में और सौराष्ट्र कच्छ में दोनों में ही। और जो टेम्परेचर का जहाँ तक सवाल है मैक्सिमम टेम्परेचर उसमें कोई विशेष परिवर्तन नहीं आएगा अगले 7 दिन तक। और जो बारिश उम्मीद कर रहे हैं वो साउथ गुजरात रीजन जिसमें नवसारी, वलसाड़, दादर नगर हवेली और सौराष्ट्र कच्छ में अमरेली, भावनगर, गिर, सोमनाथ और दीव में है। जो वरसाद ખેંચાશે તો પાણીની સમસ્યા સર્જાશે। 51 ડેમોને નર્મદાને આધારિત રહેવું પડશે। હાલ દેવભૂમિ, દ્વારકા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાઓના મોટાભાગના ડેમમાં 20% કરતાં પણ ઓછું જળસંચય છે જેના કારણે હવે નર્મદા આધારિત રહેવું પડશે। સિંચાઈ વિભાગે આગોતરા આયોજન શરૂ કરી દીધું છે અને જરૂર પડે તો નર્મદાનું પાણી છોડવામાં આવશે। હવે જો વરસાદ ખેંચાશે તો આપણે સૌની યોજના થ્રુ બધા ડેમોમાં પીવાના પાણી અને સિંચાઈ માટે પાણી પૂરું પાડવાની યોજના બનાવેલ છે। ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટની આગાહી પ્રમાણે 15 જૂન સુધીમાં તો વરસાદ શરૂઆત થઈ જશે। એટલે જો પણ વરસાદ ખેંચાશે તો સૌની યોજના થ્રુ આપણે ડેમોમાં પાણી ભરીને પીવાના પાણીની તંગી નહીં સર્જે અને સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવશે। અમદાવાદ શહેરમાં અષાઢી બીજના દિવસે નીકળનાર ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાની તૈયારીઓનો શરૂ થઈ ગઈ છે ત્યારે રથયાત્રા પૂર્વે વાજતે ગાજતે જળયાત્રા નીકળશે। આગામી 11 જૂન અને જેઠ સુદ પૂનમના રોજ ભગવાન જગન્નાથજીની પાવન જળયાત્રા મહોત્સવ ઉજવાશે। તે પહેલા આજે જગન્નાથ મંદિરમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા છે। આવતીકાલે જળયાત્રાને લઈ મંદિરમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। તો રથયાત્રા પૂર્વે આ જળયાત્રા કરવામાં આવતી હોય છે અને જળયાત્રાને લઈને તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે તો તમામ જે મોક ડ્રીલ છે તે પણ આજે કરવામાં આવી છે। ચુસ્ત બંદોબસ્ત સાથે આ જળયાત્રા કરવામાં આવશે અને ઘરે બેઠા ભગવાન જગન્નાથના સૌ ભક્તો દર્શન કરશે તો જળયાત્રા આવતીકાલે કરવામાં આવશે। ભગવાન જગન્નાથજીની આ જળયાત્રાની તમામ જે તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે। 108 જે કળશ હોય છે તેમાં પાણી ભરવામાં આવતું હોય છે અને જળયાત્રા કાઢવામાં આવતી હોય છે ત્યારે આવતીકાલે જે જળયાત્રા નીકળશે તેને લઈને તમામ તૈયારીઓ અત્યારે કરી દેવામાં આવી છે। બીજી તરફ તંત્ર દ્વારા ચાપતો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। તો આવતીકાલે જગન્નાથજીની જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। રથયાત્રા પહેલા જળયાત્રા કાઢવામાં આવતી હોય છે અને વાજતે ગાજતે જળયાત્રા નીકળશે। સવારના સમયગાળા દરમિયાન આ જળયાત્રા નીકળશે ત્યારે 108 જેટલા જે કળશ છે તે ભરવામાં આવતા હોય છે, તેમાં પાણી ભરવામાં આવતું હોય છે અને જળયાત્રા કાઢવામાં આવતી હોય છે ભગવાનની ત્યારે ભક્તો પણ ભગવાનના દર્શન માટે ઉમટી પડશે।
સાબરમતી નદીમાં ફાયર વિભાગની મોક ડ્રીલ યોજાઈ અને ફાયરની ટીમ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે। નદીમાં ડૂબવાથી લઈ રેસ્ક્યુ કેવી રીતે કરવું અને ત્યારબાદ તાત્કાલિક હોસ્પિટલ કેવી રીતે પહોંચાડવું સમગ્ર બાબતની મોક ડ્રીલ કરવામાં આવી છે। રથયાત્રા પહેલા જળયાત્રા યોજાય છે, ત્યારે જળયાત્રા સાબરમતી નદીના પવિત્ર જળથી કરવામાં આવે છે। ભગવાનનો અભિષેક આ પવિત્ર જળથી કરવામાં આવતો હોય છે। જળયાત્રા યોજાય તે પહેલા ચકાસણીના ભાગરૂપે ફાયરની મોક ડ્રીલ હાથ ધરવામાં આવી। ભક્તોનો જમાવડો અને રાજકીય નેતાઓ સાધુ સંતો દર વર્ષે આ જળયાત્રામાં જોડાય છે। જળયાત્રામાં કોઈ અણબનાવ ન બને અને તેને લઈને તમામ પગલાઓ ધ્યાનમાં રાખવામાં આવી રહ્યા છે। ગભરાયા વગર કેવી રીતે બચાવ થાય તે માટે મોક ડ્રીલ યોજાય છે। અમદાવાદ ફાયર વિભાગની ટીમ દ્વારા આજે સાબરમતી નદીમાં મોક ડ્રીલ છે તે કરવામાં આવી છે। અત્યારે જે બોટ છે કાયામાં જે બે વ્યક્તિ બેઠા છે અને તે ડૂબતા હોય ત્યારબાદ આખી જે પ્રોસેસ થતી હોય કે કોઈ નદીમાં ડૂબી રહ્યું છે તેને બહાર લઈ જવામાં આવે, હોસ્પિટલ એડમિટ કરવામાં આવે, તે પ્રકારની આખી જે પ્રોસેસ હોય છે તેને મોક ડ્રીલમાં કરવામાં આવશે। કારણ કે આવતીકાલે ભગવાન જગન્નાથની જળયાત્રા યોજાવાની છે અને આ જળયાત્રામાં જ્યારે સાબરમતી સોમનાથ ભૂદરના આરે છે ગંગા પૂજન થતું હોય છે અને તે પહેલાં સાબરમતી નદીમાંથી જળ લેવામાં આવે છે અને એ જળને ભગવાન જગન્નાથને જલાભિષેક કરવામાં આવતો હોય છે। ત્યારે પણ સાબરમતી નદીમાં જે નદી છે તેની વચ્ચોવચ્ચ છે અને જળ લેવામાં આવતું હોય છે। બોટ દ્વારા સંતો મહંતો છે તે જતા હોય છે। ત્યાર પહેલાં સાબરમતી રિવરફ્રન્ટમાં અત્યારે મોક ડ્રીલ છે તે કરવામાં આવી રહી છે। કેમેરામેન હિરેન સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો અમદાવાદ શહેરના દ્રશ્યો છે કે જ્યારે આવતીકાલે જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે જળયાત્રા પહેલા આ તંત્ર દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી છે। સાબરમતી નદીમાં ફાયર વિભાગ દ્વારા મોક ડ્રીલ હાથ ધરવામાં આવી છે। તમામ જે એક્શન પ્લાન છે તે તૈયાર કરવામાં આવ્યો છે। વડોદરાના શિનોરમાં આખલાનો આતંક સામે આવ્યો છે। શિનોર વણઝારી તરફ જતા રોડ પરથી પસાર થતા રાહદારી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। સત્વરે આખલાને તંત્ર દ્વારા પકડવામાં આવે તેવી લોક માંગ પણ ઉઠી છે। તો સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। આખલાનો ફરી એકવાર આતંક જોવા મળ્યો છે। વડોદરાના શિનોર વિસ્તારની આ ઘટના સામે આવી છે કે જ્યાં આખલાનો આતંક સામે આવ્યો છે। આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો સ્થાનિકો દ્વારા તંત્રને અપીલ પણ કરવામાં આવી રહી છે। સત્વરે આખલાને તંત્ર દ્વારા પકડવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે। આ તરફ અમરેલીમાં લોહી તરસ્યા દીપડાનો આતંક સામે આવ્યો છે। દીપડાએ હુમલો કરતા આધેડનું મોત નીપજ્યું છે અને ધારીના સોઢાપરા વિસ્તારની આ ઘટના સામે આવી છે। ઘરના ફળિયામાં સૂતા હતા ત્યારે હુમલો કરવામાં આવ્યો હતો। ટૂંકી સારવાર દરમિયાન આધેડનું મોત નીપજ્યું છે। 2 દિવસ પહેલા દીપડાએ હુમલો કર્યો હતો અને ત્યારબાદ સારવાર દરમિયાન આધેડનું મોત નીપજ્યો હોવાનો મામલો સામે આવ્યો છે। અમીરગઢના ખેમરાજિયા ગામે ગઈકાલે દીપડાએ 3 લોકો પર હુમલો કર્યો હતો। અમીરગઢ તાલુકાના ખેમરાજિયા ગામની પહાડી વિસ્તારમાં દીપડાની અજાણ્યા શખ્સોએ હત્યા કરી દીધી। તો દીપડાના માથા પર ધોકાથી હુમલો કરીને ઈજા પહોંચાડી તેની હત્યા કરવામાં આવી। વન વિભાગની ટીમે દીપડાનું બાલારામ રેસ્ક્યુ સેન્ટર ખાતે પેનલ પીએમ કરાવી અજાણ્યા શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। શેડ્યુલ 1ની કેટેગરીમાં આવતા દીપડાની અંતિમ ક્રિયા માટે વન વિભાગે કોર્ટમાં પરમિશન માંગી દીપડાની વિધિવત અંતિમ ક્રિયા કરવામાં આવી છે। તો અમીરગઢ વિસ્તારનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં દીપડાની દહેશત જોવા મળી અને દીપડા દ્વારા 3 વ્યક્તિઓ પર હુમલો કરવામાં આવ્યો હતો। તો એક તરફ દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે તો બીજી તરફ આખલાનો આતંક સામે આવ્યો છે। વડોદરાના શિનોર વિસ્તારની એ ઘટના કે જ્યાં આખલાનો આતંક જોવા મળ્યો છે। બીજી તરફ અમરેલી અને બનાસકાંઠાના એ દ્રશ્યો કે જ્યાં દીપડાની દહેશત જોવા મળી છે। દીપડાના હુમલાને કારણે આધેડનું મોત નીપજ્યું હોવાનો મામલો સામે આવ્યો છે અમરેલીથી। ત્યારે બનાસકાંઠાની જો વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં દીપડા દ્વારા 3 વ્યક્તિઓ પર હુમલો કરવામાં આવ્યો અને ત્યારબાદ 3 વ્યક્તિઓ દ્વારા દીપડા પર હુમલો કરતા દીપડાનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે।